સર તમારું નામ? મારું નામ ભીમરાવભાઈ કિશનભાઈ ખટકે છે. હું સામાજિક કાર્યકર અને બંધારણ ગૌરવ સમિતિના સલાહકાર છું. અને શું ઘટના બની અત્યારે? અત્યારે એવી ઘટના બની છે કે અહીંયા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને છત્રપતિ શિવાજી મહારાજ અને મહાત્મા જ્યોતિબા ફૂલેની આશરે 10 વર્ષથી અહીંયા પ્રતિમા સ્થાપિત છે. અગાઉ પણ કોઈ વિઘ્ન સંતોષી જાતિવાદી મનોવાદી તત્વોએ એ ટ્રકથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અને મહાપુરુષની પ્રતિમાને ટ્રકથી પાડી નાખ્યો હતો. એ વિરોધમાં અમે હજારો લોક અને આવ્યા હતા રસ્તા પર. અહીંયા જ મૂકવા માટેની અમારી માંગ હતી શાસન અને પ્રશાસન. પરંતુ આજે કોઈ આ રીતે ષડયંત્ર રચી ડાયરેક્ટ આશરે 6 વાગ્યાના આશરામાં એક વ્હાઇટ કલરના ટેન્કર આવે છે અને આ સ્ટેચ્યુને નીચે પાડી અમારા મહાપુરુષને અપમાન કરવાથી બધા અમારા જેટલા છત્રપતિ શિવાજી મહારાજ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા જ્યોતિબા ફૂલેને માનવાવાળા લોકોને, અમારા જનતાને ની લાગણી દુભાઈ ગઈ છે. હવે અમારી એક માંગ છે કે ઇમિડિયેટલી જે બી એ ટ્રકવાળા છે કે ટેન્કરવાળા છે, પોલીસ વિભાગે તાત્કાલિક એને ઉપર કાર્યવાહી કરી સીસીટીવી કેમેરાની ફૂટેજ જોઈને ઇમિડિયેટલી કાર્યવાહી કરીને ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે હજારો માણસો આજથી પછી એના આંદોલન કરવામાં આવશે. આજે પછી આ હાઈવે ડિવિઝનના એન્જિનિયર હેમાંગી પટેલે એ એન્જિનિયરને મોકલાવી પરમાનન્ટ આરસીસી કામ કરવાનું કામ શરૂઆત કરવાની વાત કરી છે. અત્યારે 10-15 મિનિટમાં કામ ચાલુ થશે તો આગળની પછી અમે આંદોલનને કે એને અમે મુલતવી રાખવાનું કોશિશ કરશું, અન્યથા અમે આંદોલન કરશું. બાબા સાહેબ આંબેડકર શિવાજી મહારાજ वापस 9-1 ક્લિયર આવે. સરલાના ગેટ પર ક્લિયર આવે. સમય જોઈ લેજો. ક્લિયર આવે એકદમ. ટેન્કર તો પકડાઈ ગયું. હા હા.